ભરૂચ અને નર્મદા જિલ્લામાં બ્રિજોનું વહેલી તકે રિપેરિંગ કરાવવામાં આવે અથવા નવા બનાવવામાં આવે તે માટે નીતિન ગડકરીને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડીકે સ્વામીએ રજૂઆત કરી છે। ભરૂચથી આમોદ જંબુસર નજીક નેશનલ હાઈવે 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાયર ખાડી બ્રિજ, તણછા ખાડી બ્રિજ, ભૂખી ખાડી બ્રિજ પૂર્ણ રીતે ખખડધજ બની ગયા છે। આ જ પ્રકારે નેશનલ હાઈવે 753 બી નેત્રંગથી દેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્ર બોર્ડરની વચ્ચે મોટી નદી ધાનીખૂટ બેડા કંપની પાસે આવેલ 60 વર્ષ જૂનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે તથા ડેડિયાપાડાના પ્રવેશ દ્વાર પર આવેલા નાનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે। નેશનલ હાઈવે 56 માંડવી નેત્રંગ મોવી સુધી તથા રાજપીપળાના રોડમાં ચાસવાડ મોજા કોચવાર કુંડ તથા કાકુરીપાડા સ્થિત નાના મોટા બ્રિજ જર્જરિત હાલતમાં બંધ પડેલ છે। રાષ્ટ્રીય રાજમાર્ગ 64 આમોદમાં 400 મીટર એરિયાનો રોડ ભારે ક્ષતિગ્રસ્ત છે તથા રાષ્ટ્રીય રાજમાર્ગ 56 નેત્રંગથી મોવી સુધીનો લગભગ 15 કિલોમીટરનો માર્ગ પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત છે। તે બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત લઈ રજૂઆત કરી હતી।